સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં 4 હિન્દુ નવયુગલો અને 10 મુસ્લિમ નવયુગલોના લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ઝાકીરભાઈ શાહની આગેવાની હેઠળ રવિવારના રોજ ફૂલવાડી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના પોલીસ કમિશનરે હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. તેની સાથે જ હાજર મહેમાનોનું સ્વાગત પણ કરાયું હતું, જે માટે તેમને સાલ તથા ટ્રોફી આપવામાં આવી હતી અને તમામ નવયુગલોને લગ્નમાં જીવન જરૂરિયાતની સાધન સામગ્રી પણ આપવામાં આવી હતી. મારું નામ ઝાકીર શાહ, સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ પ્રમુખ છું ને મારા ઉપપ્રમુખ મારા બાજુમાં મહેશગીરી ગોસ્વામીજી છે ને અમે આ હિન્દુ અને મુસ્લિમ દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન રાખીએ છીએ ને આ અમારું 8મું સમૂહ લગ્ન છે. કેટલા જોડાઓ છે ને કઈ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે અલગથી કરવામાં આવી? અમે છે ને 64 આઈટમો આપીએ છીએ દીકરી અને દીકરાને, પેટી પલંગથી લઈને બધી વસ્તુ, ઘરેલું વસ્તુ, ટોટલ વસ્તુ અમે આપીએ છીએ ને આ વખતે 4 હિન્દુ દીકરી દીકરા છે ને 10 મુસ્લિમ દીકરી દીકરા છે. આટલા બધા સમૂહલગ્ન કરો છો, કેવું લાગે છે? શું કહેશો? અમને તો છે ને એવું લાગે છે કે અમે છે ને સ્વર્ગમાં આવી ગયા છે. જ્યારે અમારા આ દિવસ આવે છે ને અમને એટલું આનંદ, એટલું ખુશી આવે છે અમને, મહેશભાઈ ને મને, કે અમને બહુ આરામથી ઊંઘ આવે છે કે અમે આટલું સરસ આ મજાનું આ પ્રોગ્રામ એક ગુલદસ્તાની જેમ આ ડાયરેક્ટ અમે બધા સમાજના લોકો એક પટરી ઉપર બધા બેસે છે તો અમને બહુ આનંદ આવે છે. जी, आपનો परिचय ने શું કહેવા માંગો? मेरा परिचय महेशगिरी गोस्वामी और हमारा सर्वधर्म समाज एकता समिति ट्रस्ट आज के हमारे 14 जोड़े, 4 हिंदू और 10 मुसलमान, और हम ये सब काम बरसों, आज हमको बहुत शादियाँ होने के कारण से हमको जोड़े कम मिले, बाकी का हमने 25-25 जोड़े हमने रखे हमेशा. ये वर्ष 2 वर्ष से हमको जोड़े कम मिलने के कारण से, और आपके द्वारा हमें ये अपील करना चाहते हैं कि हम दर वर्ष शादियाँ करते हैं, तो लोग जो हमें सुन रहे हैं वो आगे से कांटेक्ट करें. दर वर्ष हमारी शादी होती ही है, फिक्स है. तो जो लोग हमें सुन रहे हैं वो आगे से गरीब लोग आके कांटेक्ट करें, क्योंकि घूमते तो हम भी बहुत है, बहुत ढूंढते हैं, फिर भी कुछ लोग रह जाते हैं हमसे. आपके जरिए से हम ये सूचना देना चाहते हैं जी. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत.